નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. આપ સૌને યાદ હશે, ગઈકાલે પણ એક મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરી હતી અને તે છે ગુજરાતમાં થયેલો લઠ્ઠાકાંડ. લઠ્ઠાકાંડ એક એવી વસ્તુ છે કે જ્યાં મિલાવટવાળો તરલતો દારૂ આપવામાં આવે કે જેના કારણે ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ થતા હોય છે. મારે આજે લઠ્ઠાકાંડને લઈને વાત નથી કરવાની, બટ આ તો હું ખાલી કહેતો હતો કે ના લઠ્ઠાકાંડને લઈને અત્યારે જે અલગ એક બાબત છે તેને લઈને વાત કરવાની છે. અત્યારના સમયમાં દરેક લોકો એક નશાના બંધાણી બની જતા હોય છે. ડ્રગ્સ હોય કે પછી લીકર હોય કે પછી અન્ય કોઈ પણ વસ્તુ હોય. હમણાં એક એવી પણ બાબત સામે આવી હતી કે વ્હાઇટનરથી લોકો અત્યારે તો નશો કરતા હોય છે. આ જે બાબત અત્યારે તો સામે આવી છે કે હવે તેને રોકવું એ બહુ જરૂરી બની ગયું છે. નશાની અત્યારે આપણે વાત કરીએ છીએ તો દરેક લોકોને એમ જ લાગે છે કે નશાની મજા, પરંતુ એ જીવનની સજા અત્યારે તો બની જતું હોય છે. આ જે લઠ્ઠાકાંડ જે સામે આવ્યો કે જેમાં એક વસ્તુ અત્યારે તો સામે આવતી હોય છે કે કોઈ પણ વ્યક્તિ નશો કરવા માટે કોઈ પણ વસ્તુ જોતો નથી કે આ વસ્તુ શું છે શું નહીં, મને અત્યારે તો હાર્મફુલ થશે કે નહીં, એ નશો કરી જ લે છે ગમે તેમ કરીને. એક બંધાણી બની જતો હોય છે. હવે એક બહુ જ ઇઝી એક્ઝામ્પલ પણ હું આમાં આપીશ, પણ મારે આજે આ નશાની સજાને લઈને વાત કરવી છે કે હવે લોકોને આમાંથી દૂર કરવા કેવી રીતે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર દીપ્તિબેન ભટ્ટ કે જેઓ મનોચિકિત્સક છે અને સાથે ડૉક્ટર પૂર્વાંગીબેન શુક્લ કે જેઓ મનોચિકિત્સક છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. આજે જ્યારે આ મુદ્દાની ચર્ચા વિચારણા કરીએ છીએ તેની પહેલાં હું એક બાબત ખાલી દરેક દર્શક મિત્રોને પણ હું કહેવા માગીશ કે આપણે જ્યારે આ મુદ્દાની ચર્ચા કરીએ છીએ, હું એટલા માટે આજે આ મુદ્દો લઈને આવ્યો છું કારણ કે એક એવી બાબત હોય કે હું જ્યારે કોઈ એક જંક ફૂડ લવર હોઉં તો પિઝા ખાવા માટેની ક્રેવિંગ્સ થતી હોય છે, પણ એ પિઝામાં અત્યારે તો જો કંઈ પણ વસ્તુ એવી હોય તો એમાં એટલે એમ ના ડાઉટફુલ લાગે કે ના ભાઈ આ પિઝા યોગ્ય બન્યો નથી કે ના આમાં કંઈક ને કંઈક અત્યારે કોઈ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો આપણે તેને આમ મૂકી દેતા હોઈએ છીએ સાઈડમાં. નશો એક એવી વસ્તુ અત્યારે તો થઈ ગઈ છે કે ગમે તે વસ્તુ આપો ખરી, પણ બસ અમે અત્યારે તો એડિક્ટ થઈ ગયા છીએ આ વસ્તુના. આ વસ્તુથી અત્યારે તો અમને જોઈએ એટલે જોઈએ, પછી સારી આપો ખરાબ આપો ગમે તે આપો, પણ અમને આ વસ્તુ જોઈશે. એ પ્રકારની ક્યાંક માનસિકતા અત્યારે તો જોવા મળતી હોય છે. આજે મારે તેને લઈને જ વાત કરવાની છે. દીપ્તિબેન, આપ એક ડી એડિક્શન સેન્ટરમાં પણ તમે તો કામ કરો છો. દીપ્તિબેન, ઘણીવાર એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે નશાની આદતથી અત્યારે તો મગજની પકડ સુધી અત્યારે તો એ નશો પહોંચી જતો હોય છે. મેં જે રીતે એક જ ખાલી એક ઉદાહરણ આપ્યું બેન કે પિઝામાં જો અત્યારે ખરાબી હોય તો આપણે કેવું આમ સાઈડમાં મૂકી દઈએ કે ભાઈ આમાં સ્મેલ આવે છે, આ ટેસ્ટ નથી સારો, એવું કહીને અત્યારે મૂકી દઈએ છીએ. પણ જ્યારે એડિક્ટિવ જે વ્યક્તિ હોય છે, આપણે દારૂની જ અત્યારે વાત કરીએ છીએ, ના આપણે અન્ય કોઈ પણ બાબતની વાત કરીએ છીએ, દારૂથી જે એડિક્ટિવ વ્યક્તિ હોય તે અત્યારે તો ગમે તેમ કરીને કોઈ પણ વસ્તુ હશે તો એને પણ મિલાવટ કરીને પી જશે. એ એડિક્શનથી અત્યારે તો દૂર રાખવા માટે શું કરવું એ બહુ જરૂરી છે, કારણ કે એ લોકોને ત્યાંથી અત્યારે દૂર રાખવા પણ બહુ જરૂરી. પણ હવે નશો એક એવી વસ્તુ થઈ ગઈ છે કે એના વગર અત્યારે તો ચાલતું નથી દરેક લોકોને, એટલે જે અત્યારે તો બંધાણીઓ હોય છે તેમને દૂર રાખવા માટે શું કરવું બહુ જરૂરી છે. પહેલા તો હું એક વસ્તુ અહીંયા એક મેસેજ આપવા માંગુ છું કે દારૂની લત અથવા તો એડિક્શન એને આપણે ખરાબ ટેવ તરીકે જોઈએ છે. એ એકચ્યુઅલી ખરાબ ટેવની બદલે જો એને એક માનસિક બીમારી તરીકે જોઈએ તો એનામાં આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ. એટલે સૌથી મોટો ચેન્જ જે આપણે તમારા માધ્યમ દ્વારા હું જે દર્શકોને કહેવા માંગુ છું કે દારૂની લત એ આદત નથી, એ માત્ર આદત નથી, એ એક માનસિક બીમારી છે અને એને સારવાર થઈ શકે એવી માનસિક બીમારી છે. તો સૌથી પહેલા તો આપણે એવું સમજીએ કે જે દારૂનો નશો છે અથવા તો દારૂનું જે લત છે એ કઈ રીતે કામ કરે છે. તો જે આપણો બ્રેઇન છે એમાં એક રિવોર્ડ સિસ્ટમ છે કે તમે જેમ પિઝા ખાઓ તો તમને મજા આવે છે, એ તમારા બ્રેઇનને એક રિવોર્ડ મળ્યું. એવી જ રીતે જે કાંઈ પણ નશાકારક પદાર્થો છે એ બ્રેઇનના રિવોર્ડ સિસ્ટમ પર કામ કરે છે અને એનાથી એને જે મજા આવે છે
એના લીધે એને ધીરે ધીરે દારૂની આદત લાગી જતી હોય છે. એટલે શરૂઆત કદાચ થોડા અમાઉન્ટથી થઈ હોય, ક્યારેક ક્યારેક લેવાથી શરૂ થઈ હોય, મિત્રો સાથે લેવાથી શરૂ થઈ હોય, અને પછી એ ધીરે ધીરે આદત બની જતી હોય છે. એટલે એ જે બ્રેઇનની રિવોર્ડ સિસ્ટમ છે એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, જેના લીધે માણસ નશામાં ફસાય છે. બિલકુલ. અને એક બાબત એ દીપ્તિબેન આપને પૂછવી છે કે અત્યારના સમયમાં આ દારૂની લત છોડાવી શું સહેલી છે ખરી? જી, એટલે હું એવું નહીં કહી શકું કે બહુ સહેલું છે, કેમ કે સારવાર લાંબી છે, મુશ્કેલ નથી, લાંબી છે. એટલે દારૂ, આપણે કોઈ પણ પ્રકારના નશાની વાત કરીએ તો એક ફેઝ એવો હોય જે ફર્સ્ટ ફેઝ છે, જેમાં તમે દારૂને છોડો. એના થોડા દિવસ સુધીના ફેઝમાં 8-10 દિવસ સુધી એને જે દારૂની નહીં પીવાથી જે શારીરિક અને માનસિક અસરો થાય છે એની સારવાર કરવાની થાય. એમાં મોટા ભાગે દર્દીને આપણે એડમિટ કરીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરવાની જરૂર પડે, કેમ કે ઘણી વખત દારૂના છોડવાથી જે આડઅસરો થાય છે એ ઘણી ગંભીર પ્રકારની હોય છે. પછી લગભગ 6 મહિના 1 વર્ષ સુધી આ દર્દીએ કન્ટિન્યુઅસલી ફોલોઅપમાં આવવું જોઈએ, જેમાં અઠવાડિયે એક વખત, 15 દિવસે એક વખત કે મહિને એક વખત, જે પ્રમાણે સારવારની જરૂર હોય એ પ્રમાણે એનું સ્કેડ્યુલ ફોલોઅપ થાય, જેમાં દવાઓ જેના લીધે દર્દીને દારૂ પીવાની તલપ ન જાગે તેવી દવાઓ, સાથે સાથે જો દારૂ છોડવાથી એને કોઈ માનસિક અસરો થઈ હોય અથવા દારૂ પીવાથી જે માનસિક અસરો થઈ હોય એની સારવાર, અને એને દારૂ છોડવા માટે મોટિવેટ કરવા માટે કાઉન્સેલિંગ, અને એને દારૂના પરિવારને ઇન્વોલ્વ કરવાનું કે જેનાથી એ દર્દીને દારૂ છોડાવવામાં મદદ કરી શકે. આ લગભગ એવું સમજો કે 6 મહિના, વર્ષ સુધી ચાલતું હોય છે. એટલે હું એવું કહીશ કે સારવાર ઉપલબ્ધ છે ઘણી બધી જગ્યાએ, બધી મેડિકલ કોલેજમાં, બધી મેન્ટલ હોસ્પિટલમાં, ઘણા બધા પ્રાઇવેટ ડોક્ટર્સને ત્યાં પણ આ સારવાર ઉપલબ્ધ છે. માત્ર જરૂર હોય છે કે દર્દી અને એના સગા એ સમજે કે આ એક સારવાર થઈ શકે તેવી બીમારી છે. બિલકુલ, બિલકુલ સાચી. પૂર્વાંગીબેન, ઘણીવાર છે ને આપણે એમ કહેતા હોઈએ છીએ કે આપણું જે પણ કોઈ અત્યારે તો બોડીમાં કોઈ પણ બાબત અત્યારે તો જે જોવા મળતું હોય બધું માઇન્ડ આપણને અત્યારે તો જે સજેસ્ટ કરે છે કે ભાઈ તમે આમ કરો, તમે આમ કરો, તમે અત્યારે તો બ્રીથિંગ ને બધું અત્યારે તો માઇન્ડ ઉપર ડિપેન્ડ રહેલું છે. આ જ્યારે નશાની વાત આવે છે ને તો ત્યારે પણ આ એક જ વસ્તુ છે કે ના ભાઈ મને જોઈએ છે નશો. હવે એ બાબતે અત્યારે તો લોકોને ક્યાંક અલગ રસ્તે વાળવા હોય, એટલે કે એ વસ્તુ વિચારે નહીં, એ બાજુ અત્યારે તો જાય નહીં, તો તેના માટે પણ સાયકોલોજીકલ દ્રષ્ટિએ અત્યારે એવું તો શું કરવું જોઈએ કે એમને અત્યારે તો એ જે બદી છે તેનાથી આપણે દૂર કરી શકીએ? તો આપના માધ્યમથી બહુ સારી રીતના હું આ સંદેશો દરેક કુટુંબને મોકલી શકીશ કે જે લોકો આ પ્રકારની કોઈ દુવિધાથી પીડાય છે. સૌથી પહેલા તો જે વ્યક્તિ છે જેને આ પ્રોબ્લેમ છે, કે જે લોકો કરે છે તો કોઈ પણ જાતની લત લાગેલી છે, તો કુટુંબ તરફથી એમને સૌથી પહેલા તો એ જોઈએ કે એક્સેપ્ટન્સ, એટલે એને તમે સૌથી પહેલા તો એ છે કે તમે એને ટોક કર્યા વિના એની જે માનસિક પરિસ્થિતિ છે કે આ તરફ કેમ છે એ તમારે સમજવાની સૌથી પહેલા જરૂર છે, જે ઘરના વ્યક્તિ કરી શકે. બીજી વસ્તુ એ થાય કે જો એ વ્યક્તિ વિચારે નહીં તો શું કરી શકાય. જેમ મેડમ ડોક્ટર ભટ્ટે કીધું એ પ્રમાણે કે રિવોર્ડ સિસ્ટમ છે, એટલે એવું નથી કે પહેલા દિવસથી આ રિવોર્ડ સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે. એ ધીરે ધીરે કરીને માણસ પોતાને એવા અનકોન્શિયસ લેવલમાં લઈ જવા માંગે છે કે જાણે બધું ભૂલી જ જવું છે, અને એના કારણે થઈને ધીરે ધીરે એને એ રિવોર્ડ્સ મળતા જાય છે. હવે એ તરફનો ના વિચાર કરાવવો હોય તો એવું કરવું પડે કે એ વ્યક્તિને એવા પ્રકારના રિવોર્ડ સિસ્ટમમાં આપવું પડે, એ સર્કલમાં કે અથવા એવી જગ્યાએ એવા ચેનલાઇઝમાં મૂકવા પડે કે જેની અંદર એમને એ પ્રકારની રિવોર્ડ સિસ્ટમ મળે, પરફોર્મન્સ ફુલફિલમેન્ટ મળે, અથવા તો એક્સેપ્ટન્સ રેકોગ્નિશન મળે. કારણ કે સૌથી વધારે જ્યારે આપણે આવા એડિક્ટેડ કેસીસ જોતા હોઈએ
તો એમાં માનસિક રીતના કરતા વધારે જે એમની ઇમોશનલ ઇમ્બેલેન્સ અથવા તો ઇમોશનલ ડિસરેગ્યુલેશન છે એ સૌથી વધારે દેખાતું હોય છે. ક્યાંક ને ક્યાંક એ હતાશ છે, ક્યાંક ને ક્યાંક એમના કુટુંબમાંથી કાં તો એની જીવનમાં ઘણા બધા નિરાશાઓ થયેલી છે, ક્યાંક ને ક્યાંક સોશિયલી એક્સેપ્ટેડ પર્સન નથી, અને ક્યાંક ને ક્યાંક એની પોતાની પણ પર્સનાલિટી એવી હોય છે કે જેના કારણે લોકો એને એક્સેપ્ટ કરવા માંગતા હોય છે પણ એ લોકોને ટ્રસ્ટ નથી કરી શકતા. તો આ પ્રકારની બધી વસ્તુઓનું જો બરાબર એમનું અસેસમેન્ટ થાય, પ્રોપર એમનું અગર એનાલિસિસ કરવામાં આવે અને પછી જો એમને એમના પરફોર્મન્સ પ્રમાણે અગર એમને એ પ્રમાણે રિવોર્ડ સિસ્ટમમાં મૂકવામાં આવે તો લાઇકલી ટુ બી ચાન્સીસ છે કે એમને આ પ્રકારના વિચાર ના આવે. પણ વિચાર એક એવી વસ્તુ છે જે જેમ મેમે કીધું એ પ્રમાણે કે રિવોર્ડ સિસ્ટમથી આવે છે, એટલે મારી ઈચ્છાથી આવે છે. મારે પાણીપુરી ખાવી છે તો મને પાણીપુરીના વિચારો આવશે, આ એના જેવું છે. તો એની ઈચ્છા જ્યારે ઊભી થાય છે એટલે બહુ જ ઇનિશિયલ સ્ટેજથી જો ફેમિલીના પર્સન અથવા તો જે નજીકનો વ્યક્તિ સમજે અથવા એ પોતે વ્યક્તિત્વ સમજે છે કે હું આની અંદર ઉતરી રહ્યો છું, ત્યારથી એ જો કોઈ પ્રોફેશનલ હેલ્પ લે છે તો એ ત્યારથી બચી શકે છે. બિલકુલ. પણ પૂર્વાંગીબેન, ઘણી બધી જગ્યાએ છે ને એક એવી વસ્તુઓ જોવા મળતી હોય છે કે ભાઈ મને સ્ટ્રેસ છે, મારે સ્ટ્રેસ દૂર કરવો હશે ને તો હું આ જ લઈશ, આના વગર મને અત્યારે તો નહીં ચાલે, એવું ક્યાંક લોકો વિચારતા હોય છે. પ્લસ બીજી વસ્તુ એ પણ છે કે સોશિયલ મીડિયામાં જે પ્રમાણે દરેક લોકો કૂલ દેખાવા માટે કે ભાઈ હું કૂલ છું, અત્યારે મને અત્યારે તો આ વસ્તુ જોઈશે, મને આના વગર નથી ચાલતું, એક એવી પણ ક્યાંક માનસિકતા છે. હવે એને પણ ક્યાંક દૂર કરવી એ બહુ જરૂરી છે ને, કારણ કે ભલે સ્ટ્રેસ અત્યારે કોઈ નથી હોતું એવું નથી, બધાને અત્યારે તો હોય છે, બરાબર. પણ હવે એમાં માત્ર એક જ ઓપ્શન નથી કે ના તમે અત્યારે તો દારૂને કન્ઝ્યુમ કરો અને એટલું અત્યારે તો જો લીકર કન્ઝ્યુમ કરો ક્યાંક, અને ખબર પણ છે કે ભાઈ હું વધારે પડતું કન્ઝ્યુમ કરીશ તો મારા લીવરને અથવા તો મારી અત્યારે જે બોડી છે એને હાર્મફુલ થવાનું જ છે. બટ તો પણ અત્યારે એ લોકો કન્ઝ્યુમ કરતા હોય છે. તો આ ક્યાંક સ્ટ્રેસ એ બહાનું હોય છે કે પછીના અત્યારે તો તેમનું ક્યાંક માઇન્ડસેટ જ એ રીતનું હોય છે? તો સૌથી પહેલા એવું છે સર કે સ્ટ્રેસના કારણે તો સ્વાભાવિક છે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ હું એના કારણે મેં શરૂઆત કરી, પણ કેવું છે ખબર છે કે ઘણા બધા લાઈફમાં એક્સક્યુઝીસ છે. માત્ર એડિક્શન એક એવું નથી કે ભાઈ વસ્તુઓનું એડિક્શન છે કે ભાઈ આજે બીજી બધી સબસ્ટન્સ અબ્યુઝ કહેવાય, નોન સબસ્ટન્સ અબ્યુઝ પણ આજે આપણે જોઈ શકીએ છીએ, જેમ કે સોશિયલ મીડિયા ઇટસેલ્ફ ઇઝ નોન સબસ્ટન્સ અબ્યુઝ, કે જેની અંદર માણસ મોબાઈલને સ્ક્રોલ કર્યા જ કરે છે, આ બી એક એડિક્શન જ છે. હવે આ બધામાં શું છે, જો આપણે અંદર ઊંડા ઉતરીએ તો ક્યાંક ને ક્યાંક એ ખબર પડશે કે એ વ્યક્તિની જે માનસિકતા છે ને સૌથી પહેલા એના સોશિયલ સર્કલમાંથી આવે. ઇટ્સ કુલ ટુ ડ્રિંક, ઇટ્સ નેસેસરી ટુ ડ્રિંક. હવે એ વસ્તુઓ થઈ ગઈ છે કે સોશિયલ સર્કલમાં બાળક જ્યારે નાનું હોય 12, 14, 15, 16, 17 વર્ષનું, તો મા બાપ જ એને સામેથી આપી દે છે કે બેટા તું ચાખી લે એટલે તું કાલ ઉઠીને કોઈ ભૂલ ના કરે. પણ એની ઇમ્પલ્સિવ એજમાં જ્યારે તમે આ વસ્તુ એને આપો છો ત્યારે શું થાય છે કે એના પ્રત્યેની એની જિજ્ઞાસા એની આદત બની જતી હોય છે, જે ઘણા બધા મા બાપ સમજી નથી શકતા. એટલે શું થાય કે ધીરે ધીરે ફ્રેન્ડ સાથે છે કે ધીરે ધીરે બીજા સોશિયલ સર્કલ સાથે એના માટે ડ્રિંક કરવું અથવા અચ્છા ઘરની અંદર બી ઘણા બધા સોશિયલાઇઝેશન બેઝડ ઓન આના ઉપર જ આજકાલ થવા માંડ્યું છે કે આ તો એક ટ્રેન્ડ છે અને આ તો બધા જ કરે છે તો આપણે કેમ ના કરવું. પણ આ ટ્રેન્ડ છે, બધા જ કરે છે અને આપણે કેમ ના કરવું વાળો જે વિચાર છે એ ઘરના વડીલ, ઘરના માતા પિતા કે ઘરના જે સંસ્કાર છે એમાંથી આવે છે. હવે એ જો બાળકને એક પ્રમાણે પ્રેરણા આપે છે, ના ભાઈ આ ઇટ્સ ઓકે, ઇટ ઇઝ કુલ, અથવા તું મારી સામે કરે તો તને કાલ ઉઠીને એની જિજ્ઞાસા નહીં રહે, તો એ વસ્તુ એમની ખોટી છે. કારણ કે તમે એ બાળક અત્યાર સુધી ડરે છે એ વસ્તુ કરવાનું, હવે તમે એને સામેથી આપી દીધું છે, મતલબ તમે એના માટે ગેટ ઓપન કરી દીધું, તો એના માટે જવાનો રસ્તો તમે આસાન કર્યો. તો શરૂઆત તો અહીંથી જ કરવી પડે કે આ વસ્તુ ઇટ્સ ઓકે નથી. આ વસ્તુ શરીરને માનસિક રીતના, શારીરિક રીતના અને મનોબળ રીતના ક્યાં પહોંચાડી શકે છે, એના કોન્સિક્વન્સીસ સાથે એ જવાબદારી પેરેન્ટ્સે લેવી પડે. સોશિયલાઇઝેશન જ્યાં એ કરી રહ્યા છે એના ઉપર એને રોક કરવી પડે અને ધીરે ધીરે પછી આ વસ્તુ પર કામ કરી શકે. હવે જે લોકો આની અંદર જતા રહ્યા છે અને સ્ટ્રેસની વાત કરે છે, તો સ્ટ્રેસ એક એવી વસ્તુ છે જે તમે ખૂબ આસાનીથી કરી શકો છો. જેમ કે તમે કરિક્યુલર એક્ટિવિટીઝ કરો, સ્વિમિંગ, યોગા, કે તમે કોઈ પણ પ્રાણાયામની એક્ટિવિટી કરો, તમારો સ્ટ્રેસ રિલીઝ થઈ શકે છે આરામથી.
અથવા તો તમે જર્નલિંગ કરો, ડાયરી લખો, તમારું સ્ટ્રેસ આરામથી રિલીઝ થઈ શકે છે. તમને કોઈ થેરાપિસ્ટની કે કોઈ પણ પ્રોફેશનલ હેલ્પની જરૂર નથી. તો આ બધા સામાન્ય કોપિંગ મિકેનિઝમ છે. પણ કેવું છે કે કરવા માટેની જે ઉત્સુકતા હોવી જોઈએ, જે જિજ્ઞાસા હોવી જોઈએ, એ ક્યાંક ને ક્યાંક નથી. કારણ કે બધું ક્વિક ફિક્સ વાક્યા છે, ફટાફટ મને તરત જ મળી જવું જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે ક્યાંક આ ફટાફટમાં એ લોકો ક્યાંક પોતાની બોડીને પણ નુકસાન પહોંચાડતા હોય છે. દીપ્તિબેન, ઘણીવાર એવું હોય છે કે ના વ્યસનથી જ ને વ્યક્તિને દૂર કરાવવા હોય છે, પણ ક્યાંક પરિવાર પણ અત્યારે તો તેમાં ક્યાંક સપોર્ટ કરવા માગતો હોય, પરંતુ એ લોકોને ખબર નથી હોતી કે ના આમાં અત્યારે અમે કેવી રીતે તેમાં સપોર્ટ કરીએ. અને એવું તો અત્યારે તો અમે કેવું વાતાવરણ ક્યાંક બનાવીએ કે જેનાથી જે તે વ્યક્તિ હોય એ નશાની મજામાંથી અત્યારે તો બહાર આવી જાય. કઈ રીતે જુઓ છો કે ના જો એમને બહાર લાવવા હોય, ડી એડિક્ટ અત્યારે તો જે કરવા હોય, એડિક્ટ થઈ ગયા હોય તો તેના માટે પરિવાર અને તેની સાથે સૌથી મહત્ત્વની બાબત ફ્રેન્ડ્સ, જે રીતે પૂર્વાંગીબેન એક બહુ સાચી વાત કહી કે જે તમારું સર્કલ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કે ના તમારું સર્કલ અત્યારે તો કેવું છે, તેમાં કેવા વ્યક્તિઓ છે. જો એનાથી અત્યારે પણ થતું હોય તો એ અત્યારે કેટલું જરૂરી છે અને કેવી રીતે કરાવવું પણ જરૂરી છે. દીપ્તિબેન. જી, સૌથી પહેલા જેમ પૂર્વાંગીબેને કીધું કે તમે ઘરમાં ઇન્ટ્રોડ્યુસ જ ના કરો. તમે જે ઘરમાં શરૂઆત થાય છે જે એના લીધે જે લત લાગવાની શક્યતા જે વધે છે, તો પરિવારની જવાબદારી એ બને છે કે એ લતને માટેના ટ્રિગર્સ, એ લત માટેની ઇઝી અવેલેબિલિટી એ ન હોય. તો જેમ મેડમે વાત કરી કે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આપણે પીએ છીએ, તો હેલ્ધી કોપિંગ મિકેનિઝમ્સ ઘણી બધી ઇઝીલી અવેલેબલ હોય છે. જો પરિવાર શરૂઆતથી જ બાળકોને હેલ્ધી કોપિંગ મિકેનિઝમ્સ અવેલેબલ કરાવે તો મોટા થઈને થઈ શકે એ લોકોને અનહેલ્ધી વેઝમાં સ્ટ્રેસને કોપ કરવાની જરૂર નહીં પડે. તો આ એક બાળકો માટે હું એવું કહું છું કે હંમેશાથી એમનામાં જે રેઝિલિયન્સ જેને કહેવાય એ આપણે ક્રિએટ કરીએ, એ લોકોને હેલ્ધી કોપિંગ મિકેનિઝમ પહેલેથી જ શીખવાડીએ તો થઈ શકે નેક્સ્ટ આપણી જે પેઢીઓ આવશે એ લોકોને આવા જે રિવોર્ડ છે, જે ક્વિક રિવોર્ડ, ક્વિક ફિક્સની જરૂર નહીં પડે. હવે જો કોઈને એકચ્યુઅલી અત્યારે થઈ ગયું છે, નશાની લત લાગી ગઈ છે, તો એવા જે વ્યક્તિઓ છે એને પરિવારની ભૂમિકા એને મદદ કરવામાં સૌથી વધારે હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત હોય છે કે ઘણી વખત એવું જોઈએ છે આપણે કે જ્યારે કોઈ વ્યક્તિ નશામાં ફસાય છે તો સૌથી પહેલા ઘરમાં ઝઘડો થાય, એને આપણે સમાજમાં દારૂડિયો કહીને આપણે બોલાવીએ, એને આપણે દર્દી તરીકે, હું તમે માર્ક કર્યું હશે કે હું આખા ઇન્ટરવ્યુમાં એને દર્દી કહું છું, એ દારૂડિયા નથી, રાઈટ? તો એ આપણે એને માનસિક બીમારીની જેમ જોઈએ અને એને જે સોશિયલ ટેબુ ઊભા કરીએ છીએ, એની સાથે ઝઘડો કરીએ, એની સાથે ઘણી વખત મારામારી થતી હોય, તો એ પરિવાર જે વસ્તુ અપનાવે છે એના બદલે એને કેવી રીતે મદદ કરી શકીએ એવો રસ્તો અપનાવે તો થઈ શકે, હેલ્પ થઈ શકે દર્દીની. એના માટે દર્દી સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરવી, એને સમજાવવું કે દારૂ પીવાથી શું નુકસાન થઈ શકે છે અને છોડવાથી શું ફાયદા થઈ શકે છે. જો ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તો એ ના હોવું જોઈએ. જે મિત્રો, જે જગ્યા, જે સ્થળથી આ વસ્તુની તમને યાદ આવે છે એવી જગ્યા, એવા મિત્રો, એને છોડવામાં પરિવારે મદદ કરવું જોઈએ. સારવાર માટે નજીકની મેડિકલ કોલેજ, મેન્ટલ હોસ્પિટલ કે કોઈ પણ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સની મદદ લેવી જોઈએ. રેગ્યુલર ફોલોઅપમાં જવા માટે દર્દીને મદદ કરવી જોઈએ. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઘણી વખત એવું થતું હોય છે કે જે લોકો દારૂની લત છોડવા માટે સારવાર લે છે, અમે એવું જોઈએ છે કે જે શરૂઆતનો પીરિયડ હોય જેમાંથી દર્દીને દારૂ છોડવાથી જે તકલીફો પડે છે એ ઓછી થઈ જાય, પછી સારવાર છોડી દેવામાં આવતી હોય છે. અને જે લાંબા સમય માટે દારૂની લત છોડવા માટેની જે સારવાર છે એ અધૂરી રહી જતી હોય છે. તો એ સમજવું ખૂબ જરૂરી છે કે આ સારવાર લાંબી ચાલવાની છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઘણી બધી વખત આ લાંબી સારવાર દરમિયાન એવું થાય કે દર્દી કદાચ 6 મહિના સુધી દારૂ નથી પીતો, પણ એકાદ વખત પી લે છે, કંઈક થયું અને પછી એક વખત પી લીધું, તો એ ફેલિયર ગણવાની બદલે એને ઓકે, આ મિસ્ટેક થઈ ગઈ, લેટ્સ સ્ટાર્ટ અગેન,
એટલે ફરીથી આપણે સારવાર શરૂ કરીએ, સારવાર ચાલુ રાખીએ અને એને કન્ટિન્યુ કરવામાં કે એ દશાને છોડી શકે એ કન્ટિન્યુ કરવામાં એની મદદ કરીએ. આ પરિવારની સૌથી મોટી ભૂમિકા હું જોઉં છું. બિલકુલ. અને જો આપને આજે ત્યારબાદ પૂર્વાંગીબેનને એક છેલ્લો સવાલ પૂછું. દીપ્તિબેન, ઘણીવાર એવું હોય છે કે જ્યારે વ્યક્તિ અત્યારે તો જ્યારે આ દારૂ એકવાર છોડી દેતો હોય છે લતને, પછી પણ ક્યાંક એક એવું એને થતું હોય છે કે ના ભાઈ હવે આ મારા જોઈશે, મારે આ જોઈશે, તો એનાથી અત્યારે તો એકદમ દૂર રાખવા માટે પણ કયા પ્રકારના પ્રયત્નો હોય છે? કારણ કે ઘણીવાર એ લોકો દૂર થઈ જતા તો હોય છે, પછી પાછા એડિક્ટિવ અત્યારે તો થવાનો એક જે પ્રયત્ન જોવા મળતો હોય છે, તો તેના માટે પણ શું કરવું બહુ જરૂરી છે? એટલે બેઝિકલી અમે એને રિલેપ્સ કહીએ છીએ કે એક વખત છોડ્યા પછી ફરીથી પાછું કોઈ માણસ નશા બાજુ વળી જાય તો એને આપણે રિલેપ્સ કહીએ. હવે રિલેપ્સને પ્રિવેન્ટ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેમ મેં કીધું કે કન્ટિન્યુઅસ સારવાર, કાઉન્સેલિંગ, સાયકોથેરેપી જે પણ એડવાઇઝેબલ હોય એ ચાલુ રહે. એના સિવાય એન્ટી ક્રેવિંગ મેડિસિન્સ અવેલેબલ છે જેની બહુ સારી અસર હોય છે. એનાથી દર્દીને જે નશો કરવાની તલબ લાગે છે એ તલબને કંટ્રોલ કરવામાં મદદ મળતી હોય છે. એટલે એ એક આપણે મેડિસિન્સની હેલ્પ લઈ શકીએ. સ્ટ્રેસ મેનેજમેન્ટ, કે જે સ્ટ્રેસના લીધે તમને દારૂ પીવાનું ફરીથી મન થાય છે, એને કઈ રીતે મેનેજ કરવું એની આપણે સાયકોલોજીસ્ટ અથવા તો સાયકેટ્રિસ્ટ પાસેથી એની હેલ્પ લઈએ. અને મેં જેમ કીધું કે કોઈ ટ્રિગર્સ અથવા કોઈ વસ્તુ જેના લીધે જ ક્રેવિંગ થાય છે કે આ જગ્યામાં જવું તો પીવાનું મન થાય છે, તો એ જગ્યાઓને આપણે એવા મિત્રો છોડી દઈએ અને લાંબો સમય સારવાર ચાલુ રાખીએ તો ડેફિનેટલી આપણે રિલેપ્સને અટકાવી શકીએ. બિલકુલ, બિલકુલ. અને પૂર્વાંગીબેન, એક સવાલ છે, સૌથી મહત્વનો સવાલ. ઘણીવાર એવું યુથ વિચારતું હોય છે કે ભાઈ વેબ સિરીઝમાં આ વસ્તુ આવે છે, એક્ટર ને એક્ટ્રેસ આ બધું કરતા હોય છે, અમને જ અત્યારે તો પ્રોબ્લેમ થાય છે. એવું ક્યાંક અત્યારે જે અમને પેલું શું કહેવાય કે એક પેરેન્ટ્સ દ્વારા એમ કહેવામાં આવતું હોય છે કે ભાઈ સોશિયલ મીડિયામાં એવું છે, પણ એ લોકો કરે એમને નહીં, અમને અત્યારે તો કેમ ટોકવામાં આવે છે દર વખતે? પૂર્વાંગીબેન, એ દરેકે દરેક યુથ માટે આપ એક મેસેજ શું આપશો? કારણ કે ઘણીવાર મેં જે કહ્યું ને કે અત્યારે જે પણ કોઈ બાબત થાય છે ને બધું કંટ્રોલ આપણું માઇન્ડ કરતું હોય છે. જો માઇન્ડ અત્યારે તો સ્ટ્રોંગ હશે ને તો અત્યારે તમે આ બધી જ બાબતોથી અત્યારે દૂર પણ રહી શકશો. પૂર્વાંગીબેન, કોઈ પણ એવું નથી હોતું કે ના સ્ટ્રેસ હોય દરેક લોકોને, પણ એનું સોલ્યુશન પણ હોય છે. એ સોલ્યુશન શોધવાની જગ્યાએ ક્યાંક અત્યારે જ્યાં દારૂની લત તરફ હોય કે પછી અત્યારે ડ્રગ્સની લત તરફ જે આગળ વધતા હોય છે, આપ એ તમામ યુથને અત્યારે તો શું કહેશો? સૌથી પહેલા તો યુથને કહીશ કે એજ્યુકેટ યોરસેલ્ફ. કારણ કે અત્યારના એટલું ડિસ્ટ્રેક્ટેડ બહાર જઈ રહ્યું છે કે તમે તરત જ લપસી જશો. કદાચ હું મિલેનિયમ કિડ છું એટલે અમારા વખતે પણ ડિસ્ટ્રેક્શન તો હતું જ, એવું નતું કે નતું, પણ આટલું બધું નતું. આજે મારી 6 યર્સની નહીં 2 કલાક ટીવી જુએ તો અમે કોન્સ્ટન્ટ પાછળ હોઈએ છે કે શું જુએ છે, કારણ કે ક્યારેક ફ્લિપ સાઇડ બીજું શું આવી જાય છે એના અલ્ગોરિધમમાં અમને ખબર નથી હોતી. તો સૌથી પહેલા યુથના માટે ઇમ્પોર્ટન્ટ છે કે એજ્યુકેટ થવું. કુલ બતાવું પોતાને એકદમ હું તો કુલ છું, હું તો બહુ ઓપન માઇન્ડેડ છું. ઓપન માઇન્ડસેટ નો મતલબ એ નથી થતો કે તમે ડ્રિંક કરો, તમે આ બધી વસ્તુને કુલ માનો. કુલનો અર્થ એ થાય છે, ઓપન માઇન્ડસેટ નો અર્થ એ થાય છે કે તમે તમારા માટે કંઈક કરો. યુ શુડ બી અવેલેબલ ટુ સર્વિસ ટુ ધ સોસાયટી. તમે એવું કંઈક તમારું જીવન બનાવો જેથી કરીને તમે સોસાયટીને પાછું આપી શકો. કારણ કે આપણે બધા માત્ર લેવા નથી આવ્યા, આપણે આપવા પણ આવ્યા છીએ. તો આ વસ્તુ બી યુથને સમજાવવાની જરૂર છે. ત્રીજી વસ્તુ, યુથમાં આજકાલ જે ક્વિક ફિક્સની આદત પડી ગઈ છે, ઇન્ફ્લુઅન્સિંગની આદત પડી ગઈ છે. તમે કોનાથી ઇન્ફ્લુઅન્સ થાવ છો? જેમ કે આપણે ઘણા બધા અત્યારે ન્યૂઝ જોયા, હું પોતે ન્યૂઝ નથી જોતી, પણ મને ન્યૂઝની અપડેટ્સ બધી હોય છે. હું જ્યારે જોઉં ત્યારે મને એવું છે કે આનાથી ઇન્ફ્લુઅન્સ થઈ ગયા, આ વિચાર્યું નહીં હોય, એમણે આ વાંચ્યું નહીં. અચ્છા, ઇન્ફ્લુઅન્સ ના થવું હોય તો શું કરવું પડે? આપણે આપણી હિસ્ટ્રી વાંચવી પડે, આપણે ક્યાંથી આવ્યા છે, આપણો જે કોર છે, આપણી જે રૂટ્સ છે, એના તરફ પાછું વળવું પડે. તો તમે એજ્યુકેટ કરો પોતાની સાથે. કોઈ પણ વસ્તુ દેખાય છે, બહુ જ બધી વખત આવે છે તો માની ના લો કે હા આ તો બરાબર છે, આવું તો કરાય જ. અચ્છા, કોઈ બહુ મોટા ઇન્ફ્લુએન્સર છે કે આપણા બોલિવૂડના એક્ટર એક્ટ્રેસીસ કરે છે તો હા, એમાં શું છે, આ તો કુલ વસ્તુ છે, પણ આપણે એમના પર્સનલ જીવનને જાણતા નથી. એ જે સ્ક્રીન ઉપર કરે છે
શું એ લોકો એમની પર્સનલ લાઈફમાં કરે છે? વી ડોન્ટ નો. દેટ ઇઝ ધ પર્સનલ લાઈફ. આપણે એમની પર્સનલ લાઈફમાં જોઈ નથી શકતા. પણ આ વસ્તુ મને ક્યાં લઈ જશે, મારા માટે કેટલી યોગ્ય છે, મારા માટે આ કેટલી બરાબર છે કે મને ક્યાં ગ્રોથ અને ડેવલપમેન્ટમાં કામ લાગશે, પછી એ વસ્તુથી ઇન્ફ્લુઅન્સ જો યુથ થાય તો બિલકુલ કદાચ એવું બની શકે કે આપણે યુથને બહુ સારું ડાયરેક્શન આપી શકીએ. બિલકુલ બિલકુલ પૂર્વાંગીબેન, દીપ્તિબેન, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અને તેની સાથે આટલી સારી એવી બાબતો જણાવવા માટે. તો દર્શક મિત્રો, ફરી એકવાર હું કહું છું, નશો તમને એકવાર માટે અત્યારે તો ઘણો સારો લાગશે અને તમને એમ લાગશે કે ના ભાઈ હું તો સ્ટ્રેસ ફ્રી થઈ ગયો, પણ એ અત્યારે તો યોગ્ય નથી. મહેરબાની કરીને નશાની બદીથી અત્યારે બને એટલું અત્યારે તો દૂર રહેવું એ બહુ જરૂરી છે. જો નશાની બદીથી દૂર રહેશો ત્યારે આ લઠ્ઠાકાંડ જેવી પણ જે પરિસ્થિતિ ગુજરાતમાં જે પરિણમતી હોય છે તેને પણ આપણે અટકાવવામાં ઘણો સારો એવો અત્યારે તો જે સાથ પણ આપી શકીશું. હું મહેરબાની કરીને દરેક લોકોને કહેવા માગું છું, એ પછી જેન્ટ્સ હોય, લેડીઝ હોય કે કોઈ પણ એજના હોય, મહેરબાની કરીને નશાની આદતથી દૂર રહેજો. આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.